ભચાઉ તાલુકામાં ચાલી રહેલ વિકાસ કામોમાં વહીવટી અધિકારીઓ ભેદભાવભરી નીતિ અપનાવતા હોવાની ફરિયાદ ઉઠી છે। જેસરા ગ્રામ પંચાયતના સરપંચ લાડુબેન કોલીના નેતૃત્વમાં ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી। આજે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય પગલાં ભરવા માંગ કરી હતી। ગ્રામજનોએ વિકાસ કામો ગ્રામ પંચાયતને આપવાને બદલે અધિકારીઓ ટેન્ડર મારફત કોન્ટ્રાક્ટરને ફાળવી દેતા હોવાની ફરિયાદ કરી છે। આ ઉપરાંત ગ્રામજનોએ ગામની સીમમાં નાની સિંચાઈ યોજના અંતર્ગત બાંધવામાં આવેલ તળાવની સુધારણા કરી આપવા પણ માંગ કરી છે। વર્ષ 2013ના સપ્ટેમ્બર માસમાં આવેલ વરસાદમાં તળાવને વ્યાપક નુકસાન થયું હતું। ગ્રામજનોએ તળાવ નિર્માણની પ્રક્રિયામાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા પણ રજૂઆત કરી હતી। રૂપાભાઈ તેજાભાઈ, ગામ જડસા, તાલુકો ભચાઉ। રૂપાભાઈ, શું સમસ્યા છે? અને આજે અમારે સમસ્યા છે, એક જુઓ, પહેલું તો ડેમ બાંધવાની સમસ્યા, બીજું પાણી આવે છે ખારું, બીજો વિકાસ આખો બંધ છે, બીજો નારેગાનું ટ્યુબ બંધ કરી નાખ્યું ટીડીએ। એટલે હવે અમારે આજ ભુજથી આવ્યા છીએ અને આવતા દિવસોમાં અમારે આગળ જઈશું ગાંધીનગર બાજુ એ બાજુ લઈશું। આપણે આ જે સમસ્યા છે એની રજૂઆત ક્યાં ક્યાં તમે કરી અને કેટલા સમયથી રજૂઆત સમસ્યા? આ સમસ્યા 3 વર્ષથી ચાલુ। આના માટે ક્યાં રજૂઆત કરી છે તમે? હાઈકોર્ટ, ગાંધીનગર હાઈકોર્ટ, મુખ્યમંત્રી, કોઈ પૂરો નહીં। શું કારણ છે તમારું કામ નથી કરવા? ટીડીઓ મતભેદ। એટલે શું રાજકીય મતભેદ? રાજકીય મતભેદ। એટલે કોનાથી ખાસ કરીને રાજકીય મતભેદ છે? પબ્લિકને કેમ? ગામનું આખા ગામને। શું જવાબ આપવામાં આવે છે તમે રજૂઆત કરો ત્યારે? રજૂઆત કરો આવે તો 5 મિનિટ બેહીને ભાગી જાય, કરશે બસ, બાકી કાંઈ નહીં। શું હશે આગામી દિવસોમાં? આપણે આગામી દિવસોમાં હવે ગાંધી રસ્તે ચાક અપનાવશું।